સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. વડોદરાના રમતવીરોને તેમજ ખેલ સંસ્કૃતિ અને ખેલ દિલીને પ્રોત્સાહિત કરવાના હેતુથી સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા 2 દિવસીય સાંસદ ખેલ સ્પર્ધા 2024નું આયોજન અંતર્ગત જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરના શાસ્ત્રી પોળ ખાતે આવેલ શ્રી P.H. નારાયણ ગુરુ આધ્યા વ્યાયામ શાળા ખાતે 2 દિવસીય સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત જુડો સ્પર્ધાનું તારીખ 6 અને 7 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું. ત્યારે શરૂ થયેલ આ સાંસદ જુડો સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બરોડા જુડો એસોસિએશનના આઝાદ સુરવી સાંસદ ડોક્ટર હેમાંગ જોશી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. 80 થી 90 ખેલાડીઓએ સાંસદ ખેલ જુડો સ્પર્ધામાં ભાગ લીધો છે. આજે શ્રી નારાયણ ગુરુ અધ્યમ શ્રી પરમહંસ નારાયણ ગુરુ અધ્યમ શાળા પર સાંસદ જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે અને હેમાંગભાઈએ આ સાંસદ જુડો સ્પર્ધાનું આયોજન શ્રી આઝાદભાઈ સુરવેને આપેલું છે અને અહીંયા 80 થી 90 છોકરીઓએ પાર્ટિસિપેટ કરેલું છે. અગાઉ અહીંયા સિનિયર ભાઈઓની ગુજરાત લેવલની જુડોની સ્પર્ધા થયેલી, એમાંથી દિલ્હી મુકામે તારીખ 4 થી 7ના રોજ સ્પર્ધા ચાલી રહી છે. ત્યાં 2 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ આવેલા હતા. એ સિનિયર ટુર્નામેન્ટ્સ અહીંયા ગુજરાત રાજ્યની અહીંયા યોજવામાં આવેલી.